રાજકોટિયન મુંબઈમાં મન્નત બંગલો એટલે કે શાહરુખ ખાનનો બંગલો જેટલો ફેમસ છે ને, જો તમે આ બંગલો પરચેસ કરી લેશો ને તો રાજકોટમાં તમે પણ ફેમસ થઈ જવાના છો. જો આ બંગલાની વાત કરીએ ને તો 160 વારનો બંગલો આપેલો છે ને 23.5 નો વિશાળ ફ્રન્ટ આપેલો છે, 61 ની ઊંડાઈ આપેલી છે, 5 BHK નો આ બંગલો બનાવેલો છે બિલ્ડરે. આ આપેલું છે તમારું આલિશાન અને વિશાળ પાર્કિંગમાં જો તમને હું દેખાડું તો વોટર ટેન્ક પણ આપેલું છે, બોર પણ આપેલો છે, અલગથી ચોકડી પણ બનાવેલી છે અને આ સાઈડ મેં તમને જેમ પહેલા કીધું હતું સર્વન્ટ રૂમ પણ અલગથી બિલ્ડરે આપેલો છે અને લિફ્ટનું એક્સેસ ગ્રાઉન્ડ ફ્લોરથી જ તમને મળી જવાનું છે. નીચે એક બેડરૂમ આપેલો છે, બેડરૂમ પણ તમે જોઈ શકો છો કાફી વિશાળ આપેલો છે અને બેડરૂમની આ સાઈડ જો હું તમને દેખાડું તો અલગથી સર્વન્ટ એન્ટ્રી તમને આપેલી છે જેથી તમારી પ્રાઇવસી જળવાઈ રહેશે. આ બંગલામાં ઉપર ચડતાની સાથે જ જો તમને હું દેખાડું ને તો વિશાળ બાલ્કની આપેલી છે અને બાલ્કનીમાં ગ્લાસનું સેક્શન આપેલું છે વિથ લાઇટિંગ. આ આપેલું છે આપણું ફેબ્યુલસ લિવિંગ એરિયા. તમે જોઈ શકો છો ને ધેન આ આપેલું છે આપણું ડાઇનિંગ સ્પેસ ની એક્ઝેક્ટ તમને આ સાઈડ દેખાડું તો એરિયા બહુ મસ્ત બનાવેલું છે અને ઉપર તમે જોઈ શકો છો ઝુમર આપેલું છે, ઝુમરથી કાફી આલિશાન આપેલું છે, સ્પેશિયસ એરિયા આઈટમ આપેલું છે. આ આપેલું છે આપણું કિચનમાં સ્પેસ કાફી આપેલી છે બિલ્ડર. કિચનની એક્ઝેક્ટ તમને આ સાઈડ દેખાડું તો વોશિંગ એરિયા આપેલો છે બિલ્ડર. આ સાઈડ તમને હું દેખાડું તો ધીસ ઇઝ ધ સેકન્ડ બેડરૂમ ની તમે જોઈ શકો છો કાફી વિશાળ આપેલો છે. ધીસ ઇઝ ધ થર્ડ એન્ડ ફોર્થ બેડરૂમ. એકચ્યુઅલમાં બે બેડરૂમ માસ્ટર બેડરૂમ તમે કહી શકશો. આ આપેલો છે આપણો ત્રીજા બેડરૂમમાં પોર્ચ આપેલી છે. ધીસ ઇઝ ધ ફોર્થ બેડરૂમમાં બી પોર્ચ આપેલી છે, કાફી વિશાળ પોર્ચ આપેલી છે. આની ઉપર ચડતાની સાથે જ આ આપેલો છે આપણો પાંચમો બેડરૂમ. પાંચમા બેડરૂમમાં પણ તમે જોઈ શકો છો વિશાળ પોર્ચ આપેલી છે અને આ આપેલી જો આપણો સીડી રૂમ. આ બંગલાના લોકેશનની જો તમને વાત કરું ને તો ન્યૂ 150 ફીટ રિંગ રોડ કરણ અર્જુન પાર્ટી પ્લોટથી તદ્દન નજીક આવેલો છે. અને વધુ માહિતી માટે આ બંગલાની ઘરોંદા ગેલેરીનો કોન્ટેક્ટ તમે કરી શકો છો. નવા પ્રોજેક્ટમાં કોઈ બ્રોકરેજ નથી, સાઇટ વિઝિટ પણ ફ્રીમાં છે એમના કારમાં. આપણે મળશું નેક્સ્ટ વિડીયો.